શ્રી કૃષ્ણ, જય ખોડિયાલમાં। તો કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં। તો આજે હતો સન્ડે અને હેને પૂરીનો કોટો મારીને આપણે તો આવી ગયા હતા રૂમ સાફ કરવા માટે અને અહીંયા પાણી પણ મેં પી લીધું હતું। પછી તો બે માં દીકરી ફ્રેશ થઈ ગયા હતા ને હેર વોશ પણ કરી નાખ્યા હતા। તો ઢીંગલીનો પણ હેર વોશ કરી નાખ્યા હતા। તો એની ચોટી તો ઉડ્યા ઉડ થઈ હતી। તો જોઈ લ્યો કેવી અસલની ચોટી એની થઈ ગઈ હતી। પછી તો આવી ગયા હતા રસોડામાં ને મારે બનાવવાના હતા વઘારેલ ભાત। તો મેં અહીંયા લઈ લીધા હતા બટેટા અને ડુંગળી। પછી તો એને મસ્ત મજાનું આપણે કટ કરી લેવાનું છે। તો અહીંયા મેં છાલ ઉતારી લીધી છે ને પછી હવે આપણે એને કટ કરી લઈએ। પછી એક ટમેટું પણ એડ કરી દીધું હતું। પછી તો લઈ લીધા હતા ચોખા અને પછી એમાં થોડીક તુવેરની દાળ પણ એડ કરી દીધી હતી અને મસ્ત મજાનું એમ 2-3 પાણી આપણે એને ધોઈ લેવાનું છે। તો જોઈ શકો છો અહીંયા મારા ચોખા રેડી થઈ ગયા છે, મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે અને પછી કુકર લઈ લીધું અને એમાં તેલ નાખી દીધું અને રાઈ, જીરું, આદુ મરચાં લસણની પેસ્ટ અને લીમડો અને બધું જ આપણે સ્પાઇસીસ એડ કરી દીધા હતા। અને પછી તો આપણે એમાં પાણી નાખી દીધું હતું અને ચોખા પણ એડ કરી દીધા હતા। પછી છેલ્લે આપણે એમાં બધા સ્પાઇસીસ નાખીને પછી ધાણા ભાજી પણ એડ કરી દેવાની છે અને કુકર બંધ કરી દઈશું અને 3 વિસલ લઈ લેવાની છે। પછી અહીંયા ભાત ચડાવી દીધા હતા અને પછી તો પી લીધું હતું પાણી, કેમ કે તરસ તો બહુ જ લાગી હતી, ઉનાળો છે ને એટલા માટે। પછી તો પી લીધું પાણી અને પછી તો હે ને માન અને સેલ્વી અહીંયા રમી રહ્યા હતા અને સેલ્વીને માન અહીંયા હિંચકા ઉપર બેસાડીને રમાડી રહ્યો હતો। પછી તો પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું હતું ને ઢીંગલીને લઈ આવી હતી પાણી પીવડાવવા માટે। તો એની પહેલાં જોઈ લો મારી ઢીંગલી કેવી રીતે મને જોવે છે। તો એની પહેલાં મેં એના માટે સેરેલેક બનાવ્યું, તો અહીંયા દૂધ એડ કરી દીધું છે ને પછી સેરેલેક પણ એડ કરી દીધું છે। તો આ હોમમેડ સેરેલેક છે, તમારે પણ રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરી દેજો। પછી તો ઢીંગલીને પાણી પીવડાવી દીધું હતું ને અહીંયા સોફે મેં અહીંયા ઊભી રાખી દીધી હતી। તો મારી ઢીંગલી બહારનો નજારો જોઈ રહી હતી, તો જોઈ શકો છો। અને એને નાનકડો બોલ પણ રમવા દઈ દીધો હતો। તો મારા સામું જોઈ ગઈ તો દાંત કાઢવા માંડી, બોલો મારી ઢીંગલી એને લઈને આવી ગઈ હતી બહાર, કેમ કે વાગ્યા હતા 11:30। તો એને બધા અમે બેસી ગયા હતા ફરિયામાં। તો ગ્રીવા અને માન રમી રહ્યા હતા। તો ઢીંગલી કે મારે રમવું, તો એ પણ એની પાસે વયા ગયા હતા અને હું પણ બેસી ગઈ હતી બહાર। પછી તો અંદર આવીને જમી લીધું હતું ને રૂમમાં પણ આવી ગયા હતા એસી ચાલુ કરીને, કેમ કે ગરમી બહુ જ હતી। તો માન અને ઢીંગલી આવી રીતે રમી રહ્યા હતા, જોઈ શકો છો। પછી રોંડે ઉઠીને ખાઈ લીધી હતી આઈસ્ક્રીમ અને માન અને સેલ્વી પણ બહાર રમી રહ્યા હતા। તો એને ઘરમાં પહેલી વાર મેં બહાર કાઢી હતી, તો એને મજા જ પડી ગઈ હતી ને મસ્ત મજાના શૂઝ આ ઢીંગલીને પહેરાવી દીધા હતા, જોઈ શકો છો તમે। અને પછી તો એને ઢીંગલી અંદર આવીને હે ને ફરિયામાં રમવા માંડી હતી। પછી અંદર આવીને પછી એને સુવડાવી દીધી હતી અને કુકર મૂકી દીધું હતું દાળ ભાતનું। મળીશું આગલા બ્લોગમાં, બાય બાય।